હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. તો એમ કહેવાય કે ઘણા દિવસોથી આપણા વ્લોગ આવતા નથી, સપ્તાહ પૂરી થઈ ગઈ, બીજે દિવસ આપણે જો એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી એટલે આપણે રીડિંગ વાંચવાનો સમય મળે એટલે આપણે વાંચી લેવી. તો વ્લોગ ઉતારવાનો કાંઈ સમય મળે નહીં અને આપણે અત્યારે એમ કહેવાય કે પેપર પૂરા થઈ જશે. મારે પેપર પૂરા થયા તો મારી બેનને ચાલુ થઈ જશે અને બાબરા જવાનું. મારે તો આપણે રાજકોટ જવાનું છે. તો આપણે બધા ઢોરમાલ નેતરમાં જો બધા ફેરવી નાખ્યા છે સરસ મજાને બહાર. તો અત્યારમાં બધા જોઈએ શીરાવ છે એમ કહેવાય, બધા શીરાવ બેસી ગયા છે અને આ બધે સરસ મજાનું વાળી નાખ્યું છે. અને ગણેશ ચતુર્થી એટલે બે બેનું આવી ગયું. તો ગણેશ ચતુર્થી એટલે આપણે એક્ઝામ હતી એટલે કે વિડીયો ઉતાર્યો હતો. તો એ બે બહેનોને કાલ વીઆઈ જશે. તો એક મોટી બેન રોકાણા છે. તો એમ કહેવાય કે આપણે અત્યારમાં વાડીએ ઝાર વાટવા જવાનું છે. તો ઝાર વાટવા જવા દેવી. અને મારો પાલ પાછો બળદને રાસપોતા કરે છે અને હવે આપણે ગાડી લઈને વાડીએ જવાનું છે. તો અત્યારમાં આ બધા જો શીરાવે છે. અત્યારમાં બધા જો આ શીરાવે છે. આપણે તો શીરાઈ લીધું છે. મામો ભાણે જો સાદું પીવે છે. અત્યારમાં પાછું ગાડું જોડે છે ને આપણે બધાને ગાડામાં વીવ જવાનું છે. તરવાડી આવવાનું છે. આપણે જો વાડી આવી જશે ગાડું લઈને. તો હવે આપણે ઝાર વાઢવાની છે. તો હાલ પાછું ઝાર વાઢવાનું ચાલુ કરી નાખ્યું છે. અને આપણે જો બે દિવસ ઝાર વાળતા હતા એટલી ઝાર વાઢી નાખી છે. અને હવે એટલી બે કેરા ને આ બીજા અધૂરા સી વાઢવાની છે. તો જલ્દી આપણે વાઢવા મળ્યું એટલે વઢાઈ જાય. ઝાર વાળતા હતા તો ઝારનો એક કેરો વાટવાનો બાકી રહી ગયો છે. તો બહુ તડકો સન થઈ ગયો છે અને અત્યારે આપણે કહેવાય જે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મોરલો પણ બોલે છે અને પાછું કેલ્વિન રમે છે. અને આ બધા જો ઠાકી જાય એટલે સૂઈ જશે ઘડીક. તો સરસ મજાનું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને આ છે ઘઉંની રોટલી અને આ છે કાકડી અને સરસ મજાના ભૂંગળા તળ્યા છે અને તળાયા છે. તો આપણે જમવાનું છે તો જમી લેવી. અને સરસ મજાની વાડીએથી આપણે બે કેરી રહ્યા છે. જો હમણાં આપણે સરસ મજાનો સલાડ બનાવીને પછી આપણે બધા જમવા બેસી જઈશું. આપણે બધા જો ઢોરમાલને નીણ પણ નાખી દીધી છે અને બધા ખાય છે. તો હમણાં આપણે નીણ વાળવા જવાનું છે. તો જલ્દી નીણ પણ આપણે વાટીને વી આવીશું. નાઈને સરસ મજાના બધા કપડાં પણ ધોઈને તો આપણે જો નીણ પણ સરસ મજાની વાઢી આવ્યા છીએ, ફેરવી નાખ્યા છીએ. અને હાલ પર થોડુંક જો રસકો વાળ્યો છે. તો હવે આપણે વાસીદું કાઢવાનું છે. થોડુંક છે વાસીદું, તો વાસીદું કાઢી લેવી. તો જલ્પાબેન જો એક્ટિવાલાને બાબરા ગયા હતા તો એક્ટિવાલાને વ્યાયા છીએ. તો એમ કહેવાય કે ગોપીબેન જો આપણે ધાણી છે એટલે મકાઈ તો ધાણી ફોડે છે. તો હમણાં સરસ મજાની ધાણી બનાવી નાખશે મકાઈની. તો આપણે સરસ મજાનું ખાઈશું. એટલે એમ કહેવાય કે આપણે આમ લેવી તો પોપકોર્ન કહેવાય. એટલે પોપકોર્ન અમારે ગોપીબેન બનાવે છે. તો મને આપણે સરસ મજાના બની જાય એટલે ખાઈ લેવી. તો એ પોપકોર્ન બનાવે અને પહેલાં તો આપણે સરસ મજાનું વાસીદું કાઢી નાખીએ અને પછી બધાએ પોપકોર્ન ખાઈશું. તો આ બધા જો પોપકોર્ન ગોપીબેને બનાવી નાખ્યા છે ને આ બધા જો ખાવા મળ્યા છે. અમારે કેલ્વિન પણ ખાય છે. તો એમ કહેવાય કે અત્યારે આપણે જો 8 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે બધા ઢોરમાલ પણ ધોઈ નાખ્યા છે અને હવે વાળું પણ તૈયાર થઈ ગયું છે. તો આપણે વાળું કરવાની છે. તો વાળું એમ કહેવાય સરસ મજાનું જો પૌવા બટેટા બનાવ્યા છે અમારી બેને મોટા બેને. તો રસો બની ગઈ છે. તો હવે આપણે જમવાનું એટલી જ વાર છે. તો હમણાં જમી લઈશું. તો આજનો આપણે પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કેવા લાગે, પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રી મળીશું નવા વ્લોગ સાથે.